વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. મિત્રો, આપણે સાતત્ય અને વિકલનીયતામાં સંયોજિત વિધેયના વિકલિતની ચર્ચા કરી. સ્વાધ્યાય 5.2 સુધીના દાખલાઓ આપણે ગણ્યા. ત્યાર પછી ટેક્સ્ટબુકમાં આપેલા આગળના ઉદાહરણ અને સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24 માં આપણે આપ્યું x - y - pi = 0 માટે dy/dx શોધો. મિત્રો, આ પ્રમાણે આપણને x અને y વચ્ચેનો સંબંધ આપ્યો છે. x અને y વચ્ચેનો કોઈક સંબંધ આપણને આપ્યો છે. તો આ પ્રમાણે સંબંધ આપણને જ્યારે સમીકરણ સ્વરૂપે આપશે તો એવા સંબંધને આપણે ગૂઢ વિધેય કહેવાનું છે. એવા સંબંધને ગૂઢ વિધેય કહીશું. ઘણીવાર મિત્રો, એ ગૂઢ વિધેય પોતે વિધેય નથી હોતું, પણ એની અંદર ઘણા બધા વિધેયો છુપાયેલા હોય. અત્યારે આપણે એની ચર્ચા નથી કરવી, પણ x અને y વચ્ચેનો આ જે સંબંધ છે આપણે સમીકરણ સ્વરૂપે આપે તો એને આપણે ગૂઢ વિધેય કહીશું. હવે આપેલા સંબંધ માટે dy/dx શોધવાનું છે તો એ કામ આપણા માટે સરળ છે. આપણે સીધું x સાપેક્ષ વિકલન કરતા જવું બંને બાજુ, અને પછી dy/dx ને કરતા બનાવશું. દાખલા તરીકે આપણને આપ્યો x - y - pi = 0. તો એનું x સાપેક્ષ આપણે વિકલન કરીએ. લખીએ જોઈએ તો અહીંયા x સાપેક્ષ વિકલન કરતા. તો એનું x સાપેક્ષ વિકલન કરીએ તો x નો વિકલિત આપણને મળે 1 માઈનસ y નો x સાપેક્ષ વિકલિત એટલે જ dy/dx માઈનસ pi નો વિકલિત 0 બરાબર 0 નો વિકલિત 0. અચળનો વિકલિત હંમેશા 0 આવે. માઈનસ dy/dx છે, આપણે dy/dx ને કરતા બનાવીએ એટલે આપણને મળ્યું dy/dx = 1. એટલે આ પ્રમાણે આપણને dy/dx મળે. તો બહુ સરળ બાબત છે મિત્રો કે આપણે જે સમીકરણ આપ્યું હોય એમાંથી બંને બાજુ d/dx એપ્લાય કરશો એટલે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરવાનું અને સીધું dy/dx ને કરતા બનાવી દેવાનું. નેક્સ્ટ ઉદાહરણ નંબર 25. y + sin y = cos x માટે dy/dx શોધો. મિત્રો, આપણે dy/dx શોધવાનું છે. સીધું x સાપેક્ષ વિકલન કરતા જઈએ. પરિણામ આપ્યું છે લઈ લીધું એમ સમજો, ફરીથી લખતા નથી આપણે. x સાપેક્ષ વિકલન કરીએ તો y નો x સાપેક્ષ વિકલિત એટલે dy/dx પ્લસ sin y. sin y નું આપણે x સાપેક્ષ વિકલન નહીં કરી શકીએ, આપણે y સાપેક્ષ વિકલન કરી શકીએ. જેમ sin x નો x સાપેક્ષ વિકલન cos x, એમ sin y નું y સાપેક્ષ વિકલન cos y. એટલે આપણે sin y નું y સાપેક્ષ વિકલન કર્યું. આપણે વિકલન કરવાનું છે x સાપેક્ષ અને કર્યું છે y સાપેક્ષ. એટલે y નો પાછો જેના સાપેક્ષ વિકલન કર્યું એનો પાછો x ને સાપેક્ષ વિકલન કરવું પડે, અથવા તો y ને આપણે x સમજી લીધું. sin x નો વિકલિત cos x, y ને x સમજી લીધું તો sin y નો વિકલિત cos y. કોને x સમજી લીધું? y ને. તો એનો પાછું વિકલન કરવું પડે dy/dx = cos x નો વિકલિત માઈનસ sin x. આ પ્રમાણે થશે. ઇમ્પ્લાઇઝ. હવે મિત્રો, આમાંથી dy/dx આપણે કોમન લઈ લઈએ. dy/dx ઇઝ કોમન. તો dy/dx કોમન લો એટલે આપણને મળે 1 + cos y = -sin x. ઇમ્પ્લાઇઝ dy/dx = -sin x upon 1 + cos y. એટલે આ પ્રમાણે આન્સર મળે મિત્રો.
અહીંયા આપણને પ્રશ્નમાં કન્ડિશન આપવી જોઈએ કે એવી શરત આપવી જોઈએ કે જેથી cos y બરાબર -1 નહીં થાય, કારણ કે cos y બરાબર -1 થાય તો 1 + cos y 0 થઈ જાય, જેને આપણે છેદમાં નહીં લઈ જઈ શકીએ. એટલે દાખલામાં ખામી છે એમ સમજાય કે અહીંયા પ્રશ્નમાં આપણને શરત આપવી જોઈએ, એવી શરત આપવી જોઈએ કે જેથી cos y -1 ન થાય. cos y -1 નહીં થાય એટલે 1 + cos y 0 નહીં થાય. એટલે આપણે નથી આપ્યું તો આપણે એવું લખી દઈએ કે જ્યાં cos y is not equal to -1, એ પ્રમાણે આપણે લખી દઈએ. નેક્સ્ટ દાખલા નંબર 26, fx is equal to sin inverse x. fx is equal to sin inverse x નું વિકલિત શોધો. આનું વિકલિત આપણે શોધવાનું છે, વિકલનીય છે એમ સમજીને વિકલિત શોધવાનું છે, એવી સૂચના અંદર આપી છે લાંબી. હવે મિત્રો fx એટલે જ y, તો fx બરાબર sin inverse x આપ્યો હોય તો f' sin inverse x નું વિકલિતનું સૂત્ર આપણે લખાવી દીધું 1/√1 - x². એ આપણે સૂત્રમાં યાદ રાખવા કીધું છે. પણ જો એનું વિકલિત આપણને પૂછવામાં આવે તો એનું વિકલિત પૂછવામાં આવે તો પછી પ્રતિવિધેય, આ પ્રતિવિધેય છે, પ્રતિવિધેયના વિકલિતના નિયમ પ્રમાણે એનું વિકલન કરવું પડે. પ્રતિવિધેયના વિકલિતના નિયમ પ્રમાણે એનું વિકલન કરી શકાય. પ્રતિવિધેયના વિકલિતનો નિયમ શું કહે, અથવા તો એનું અર્થઘટન આપણે અહીંયા સમજાવી દઈએ કે પ્રતિવિધેયના વિકલિતનો નિયમ, પ્રતિવિધેય ના વિકલિતનો નિયમ, પ્રતિવિધેયના વિકલિતનો નિયમ એવું કહે છે કે f ઇન્વર્સ x આ કોઈ પ્રતિવિધેય છે, તેનું વિકલન કરવું હોય તો એને આપણે y કહી દઈશું. y બરાબર f ઇન્વર્સ x. હવે બંને બાજુ f એપ્લાય કરીએ એટલે આપણને મળ્યો f of y is equal to f of f inverse x, એટલે x મળ્યો. f એપ્લાય કરીએ, f અને f ઇન્વર્સ બંને એકબીજાના પ્રતિવિધેય છે, તડે વિધેય બની જાય એટલે આપણને મળે x. હવે આ f y નું વિધેય છે એટલે આપણે એનું y સાપેક્ષ વિકલન કરી શકીએ. તો આનું y સાપેક્ષ વિકલન, જેમ fx નું x સાપેક્ષ વિકલન આપણે f' બોલ્યા, તેમ f of y ના y સાપેક્ષના વિકલનને આપણે f' કહેવું પડે. તો f' બરાબર આનું y સાપેક્ષ વિકલન કરીએ એટલે dx/dy મળે. હવે આપણે તો dy/dx મેળવવું છે, f ઇન્વર્સ x નું વિકલન, f ઇન્વર્સ x ને y કીધું તો f ઇન્વર્સ x નું વિકલન એટલે dy/dx. તો જ્યારે dy/dx આપણે લખશું ત્યારે dy/dx બરાબર 1/f' લખી આપશું. પ્રતિવિધેયનું વિકલન શોધવાની મેથડ છે. જે પ્રતિવિધેય આપ્યું છે એને y કહી દઉં, બંને બાજુ વિધેય એપ્લાય કરી દઉં એટલે y નું વિધેય બરાબર x મળે. y ના વિધેયનું y સાપેક્ષ વિકલન કરો, f' બરાબર dx/dy. dy/dx બરાબર 1/f'. સમજીએ આપણે અહીંયા fx બરાબર sin inverse y. આ જે વિધેય છે fx ને આપણે y કહી દઈએ, y બરાબર sin inverse y. y લખીએ જરા સારું લાગે, તો y બરાબર sin inverse x. બંને બાજુ sin વિધેય એપ્લાય કરીએ, sin વિધેય એપ્લાય કરો એટલે આપણને મળે sin y બરાબર sin of sin inverse x. sin of sin inverse x is x. implies હવે sin y નું y સાપેક્ષ વિકલન કરવાનું, sin x નું x સાપેક્ષ વિકલન cos x, તો sin y નું y સાપેક્ષ વિકલન cos y, x નું y સાપેક્ષ વિકલન એટલે dx/dy. implies dy/dx બરાબર cos dy/dx બરાબર cos y બરાબર dx/dy છે, તો dy/dx બરાબર 1/cos y. હવે y તો આપણે ધાર્યું છે મિત્રો, તો y બરાબર sin inverse x છે, sin y બરાબર x છે, sin y બરાબર x.
તો cos y બરાબર આવશે sin y બરાબર x છે તો cos y બરાબર √1 - x સ્ક્વેર આવશે. ખરેખર એવું હોય કે y બરાબર sin ઇન્વર્સ x ધાર્યું આપણે આગળ પ્રતિવિધેયમાં આપણે બોલ્યા કે y બરાબર sin ઇન્વર્સ x ધાર્યું એટલે સાઈડમાં આપણે લખી દેવું પડે કે y belongs to ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 આ લખવું પડે. y બરાબર sin ઇન્વર્સ x ધાર્યું એટલે આપણે લખવું પડે y belongs to ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. હવે cos y બરાબર √1 - x સ્ક્વેર ખરેખર sin y બરાબર x છે તો cos y બરાબર ±√1 - x સ્ક્વેર આવે. sin y બરાબર x તો cos y બરાબર ±√1 - x સ્ક્વેર. પણ y ક્યાં છે -π/2 અને π/2 ની વચ્ચે એટલે ચોથા અથવા પહેલા ચરણમાં. અને ચોથા અને પહેલા બંને ચરણમાં cos પોઝિટિવ છે એટલે આપણે લખી શકીએ cos y બરાબર √1 - x સ્ક્વેર. એટલે અહીંયા લખી શકાશે dy/dx = 1/cos y. cos y એટલે કે √1 - x સ્ક્વેર. એટલે આ પ્રમાણે dy/dx આપણને મળે જેને આપણે સૂત્રમાં લખાવી દીધું છે, સૂત્રમાં યાદ રાખવા કીધું છે. પણ જો શોધવાનું કે સાબિત કરવા કે વિકલિત મેળવવાનું કે તો આપણે આ પ્રમાણે મેળવી શકીએ. sin ઇન્વર્સ x વિશે y ધારી લો. sin ઇન્વર્સ x વિશે y ધાર્યું એટલે y વિશે આપણે લખવું પડે બાજુમાં કે y એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં છે. પ્રતિવિધેયમાં આ કન્સેપ્ટ આવી ગયો મિત્રો. બંને બાજુ sin એપ્લાય કર્યું sin y બરાબર x. y સાપેક્ષ વિકલન કર્યું sin y નું y સાપેક્ષ વિકલન cos y બરાબર dx/dy. તો dy/dx બરાબર 1/cos y. હવે sin y બરાબર x હોય તો cos y બરાબર ±√1 - x સ્ક્વેર લખાય. પણ y -π/2 અને π/2 ની વચ્ચે છે મીન્સ કે ચોથા અથવા પહેલા ચરણમાં, ચોથા અને પહેલા બંને ચરણમાં cos પોઝિટિવ છે તો પછી આગળ માઈનસ આવી શકે નહીં. dy/dx બરાબર 1/√1 - x સ્ક્વેર એવું લખી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 27. fx = tan ઇન્વર્સ x નું વિકલિત શોધો. બાળકો આપણે આગળ વાત કરી છે કે tan ઇન્વર્સ x નું વિકલિત d/dx of tan ઇન્વર્સ x is 1/1 + x સ્ક્વેર. સૂત્રમાં આપણે લખાવી દીધું છે. હવે વિકલિત આપણે શોધવાનું છે. પ્રતિવિધેય છે તો એનું વિકલિત શોધતી વખતે આપણે fx ને y કહી દઈએ. y બરાબર tan ઇન્વર્સ x. y બરાબર tan ઇન્વર્સ x લખ્યું એટલે સાઈડમાં આપણે લખવું જોઈએ જ્યાં y belongs to ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. tan ઇન્વર્સ x બરાબર θ ધારીએ આપણે તો સાઈડમાં આપણે લખવું જોઈએ કે θ એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે અને tan ઇન્વર્સ નો વિસ્તાર છે ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. તો અત્યારે tan ઇન્વર્સ x બરાબર y છે તો લખવું પડે y belongs to ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. implies બંને બાજુ tan વિધેય એપ્લાય કરીએ એટલે આપણને મળ્યું tan y = x. implies વિકલન કરીએ y સાપેક્ષ tan y નું વિકલિત y સાપેક્ષ tan x નું વિકલિત x સાપેક્ષ sec²x. તો tan y નું y સાપેક્ષ વિકલિત sec²y બરાબર x નું y સાપેક્ષ વિકલિત dx/dy. implies dy/dx is 1/sec²y. પણ મિત્રો y તો આપણે ધાર્યું છે, આપણે એની કિંમત x ના સ્વરૂપમાં લખવી છે. તો અત્યારે tan y બરાબર x છે તો sec²y બરાબર 1 + tan²y is equal to 1 + tan²y is x². એટલે sec²y ની જગ્યાએ લખી શકાય છે 1 + x². એટલે implies dy/dx is equal to 1/1 + x². જે આપણે લાવવાનું છે એમ સમજાય. નેક્સ્ટ હવે મિત્રો આપણે સ્વાધ્યાય 5.3 ના દાખલાઓ સમજીએ. સ્વાધ્યાય 5.3 માં જે આપ્યા છે વિધેયો
એમાંથી આપણે dy by dx શોધવાનું છે. સૂચના આપી દીધી છે ઉપર. પહેલો પ્રશ્ન આપણે આપ્યો 2x plus 3y is equal to sin x. આપણે dy by dx શોધવાનું છે તો x સાપેક્ષ વિકલન કરતા જઈએ. બે અચળ x નું વિકલિત 1 plus 3y નું વિકલિત dy by dx is equal to sin x નું વિકલિત cos x. એટલે આ પ્રમાણે આપણને મળ્યું 2 plus 3 dy by dx is equal to cos x. implies dy by dx ને આપણે કરતા બનાવવાનું છે. dy by dx is equal to cos x minus 2 3 છેદમાં આવશે. cos x minus 2 upon 3 is dy by dx. next દાખલા નંબર 2 2x plus 3y is equal to sin y. આપણે dy by dx શોધવાનું છે. x સાપેક્ષ વિકલન કરતા જઈએ. બે અચળ x નું વિકલિત 1 plus 3 અચળ y નું વિકલિત dy by dx sin y નું વિકલિત sin x નું વિકલિત cos x તો sin y નું વિકલિત cos y કોને x સમજી લીધો આપણે y ને y નું પાછું વિકલન dy by dx. dy by dx ને કરતા બનાવવું છે એટલે આપણે dy by dx વાળા પદો ભેગા કરીએ. dy by dx વાળા પદો ભેગા કરો એટલે એમાંથી dy by dx કોમન લઈ લઈએ એટલે આપણને મળે 3 minus cos x is equal to બેને પેલી બાજુ લઈ જાઓ -2. implies dy by dx is equal to -2 નું 2 કરી દઈએ. આ છેદમાં લઈ આવીએ માઇનસ આને આપી દઈએ એટલે cos x -3 લખાશે. dy by dx is equal to 2 upon cos x -3. નેક્સ્ટ દાખલા નંબર 3 ax plus by square is equal to cos y. આપણે dy by dx શોધવાનું છે. x સાપેક્ષ વિકલન કરતા જઈએ. a અચળ x નું વિકલિત 1 plus b અચળ y સ્ક્વેર નું વિકલિત 2y x સ્ક્વેર નું 2x અને y સ્ક્વેર નું 2y. આપણે y ને x સમજી લીધો એમ કહેવાય. x સ્ક્વેર સમજીને વિકલન કર્યું 2y. કોને x સમજી લીધું y ને તો y નું પાછું વિકલન dy by dx is equal to cos y નું વિકલિત cos x નું minus sin x cos y નું minus sin y. કોને x સમજી લીધું y ને y નું પાછું વિકલન dy by dx. dy by dx વાળા પદો આપણે ભેગા કરીએ અને એમાંથી dy by dx કોમન લઈએ. dy by dx વાળા આ બે પદો ભેગા કરીએ એમાંથી dy by dx કોમન લાવો એટલે અહીંયા વધ્યું 2by minus sin y આ બાજુ આવ્યું plus sin y is equal to એને પેલી બાજુ લઈ જાઓ -a. implies dy by dx is equal to -a upon 2by plus sin y. આ પ્રમાણે dy by dx મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 4 xy plus y square is equal to 10x plus y. dy by dx આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો x into y દેખાય. x એ તો x નું વિધેય છે જ અને આપણે dy by dx મેળવીએ છીએ એનો મીનિંગ એવો છે કે y પણ x નું વિધેય છે. તો આ બે x ના વિધેયનો ગુણાકાર છે x into y. એટલે x into y નો વિકલન આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરવું પડે. તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ. પહેલું અચળ x અચળ y નું વિકલિત dy by dx પ્લસ y અચળ x નું વિકલિત 1. મિત્રો xy નું વિકલિત x એ તો x નું વિધેય કહેવાય જ. y પણ x નું વિધેય છે. y x નું વિધેય ના હોય તો બધા દાખલામાં dy by dx બરાબર 0 જ આવે. કારણ કે x નું વિધેય નથી તો x થી અચળ થઈ ગયું અને અચળ વિધેયનું વિકલિત 0 થાય. એટલે dy by dx શોધવાનું છે એનો મીનિંગ એવો થયો કે y x નું વિધેય છે. તો આ બે x ના વિધેયનો ગુણાકાર છે એટલે એનું વિકલન આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરવું પડે. x into y નું વિકલિત dy by dx plus y અચળ x નું વિકલિત 1 પ્લસ y સ્ક્વેર નું વિકલિત x સ્ક્વેર નું જેમ આપણે 2x લખીએ y સ્ક્વેર નું 2y
કોને x સમજી લીધો? y ને. y નો પાછો વિકલન dy/dx ઇઝ ઇક્વલ ટુ tan x નું વિકલિત sec²x પ્લસ y નું વિકલિત dy/dx. હવે મિત્રો આપણે dy/dx વાળા પદો ભેગા કરીએ અને એમાંથી dy/dx કોમન લઈએ એટલે dy/dx ઇઝ કોમન. અહીંયા આપણને મળ્યો x, dy/dx વાળું પદ છે એટલે +2y. આ પદને આ બાજુ લઈ આવ્યા એટલે -1, dy/dx આપણે કોમન લઈ લીધું ઇઝ ઇક્વલ ટુ sec²x અને આ +y ને આપણે બીજી બાજુ લઈ ગયા -y implies dy/dx is equal to sec²x - y upon x plus 2y minus 1 is dy/dx. Next, દાખલા નંબર 5. x² plus xy plus y² is equal to 100. આપણે dy/dx મેળવવું છે. x સાપેક્ષ વિકલન કરીએ. x² નું વિકલન twice x plus x into y નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે. x અચળ પહેલું અચળ બીજાનું વિકલન x અચળ y નું વિકલિત dy/dx plus y અચળ x નું વિકલિત 1 plus y² નું વિકલિત 2y. કોને x સમજી લીધું? y ને. y નો પાછો વિકલન dy/dx એટલે y² નું વિકલિત આવશે 2y dy/dx. 100 અચળ છે જેનું વિકલન 0. dy/dx વાળા પદો ભેગા કરીએ અને એમાંથી dy/dx આપણે કોમન લઈએ એટલે આપણને મળ્યું dy/dx કૌંસમાં x plus 2y is equal to 2x plus y ને બીજી બાજુ લઈ જાય એટલે minus y plus 2x આ પ્રમાણે થયું. Implies dy/dx is equal to minus y plus 2x upon x plus 2y is answer. Next, દાખલા નંબર 6. x³ plus x²y plus xy² plus y³ is equal to 81. બાળકો આપણે dy/dx શોધવાનું છે. x સાપેક્ષ વિકલન કરીએ. x³ નું વિકલિત 3x² plus x² y નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે. x² અચળ y નું વિકલિત dy/dx plus y અચળ x² નું વિકલિત 2x plus xy² નું વિકલન ફરીથી ગુણાકારના નિયમ પ્રમાણે. ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ એટલે x અચળ y² નું વિકલિત 2y બરાબર x² નું 2x એમ y² નું 2y. કોને x સમજી લીધો? y ને. y નો પાછો વિકલન dy/dx એ ભૂલવાનું નહીં મિત્રો. પ્લસ y² અચળ x નું વિકલિત 1 પ્લસ y³ નું વિકલિત 3y². y ને x સમજીને આપણે વિકલન કર્યું x³ નું 3x² એમ y³ નું 3y². કોને x સમજી લીધું? y ને. y નો પાછો વિકલન dy/dx 81 નું વિકલન 0. dy/dx વાળા પદો ભેગા કરીએ અને એમાંથી dy/dx કોમન લઈએ તો dy/dx કૌંસમાં x² plus 2xy plus 3y². બાકીના પદો બીજી બાજુ લઈ જાય. બધા પ્લસ છે એટલે આપણે આગળ લખી દઈએ માઇનસ કૌંસમાં 3x² plus 2xy plus y² implies dy/dx is equal to minus 3x² plus 2xy plus y² upon x² plus 2xy plus 3y². એટલે આ પ્રમાણે dy/dx મેળવી શકાય. નેક્સ્ટ, sin² plus cos xy is equal to k. dy/dx આપણે શોધવાનું છે. તો મિત્રો sin² નું વિકલન. તો મિત્રો x² નું વિકલિત આપણને ખબર છે 2x. તો sin y ને અત્યારે x સમજી લઈએ તો x² ટાઈપ નું દેખાય.
x સ્ક્વેર નો વિકલિત 2x તો sin સ્ક્વેર y નો વિકલિત 2 sin y. કોને x સમજી લીધું? sin y. sin y નો પાછો વિકલન cos y. sin x નો cos x એમ sin y નો cos y. હજુ પણ આપણે કોઈને x સમજી લીધું છે, y ને x સમજી લીધું. sin y નું વિકલિત cos y. sin x નું વિકલિત cos x ની જેમ લખ્યું. એટલે આપણે y ને x સમજી લીધું એટલે y નો પાછો વિકલન કરવું પડે dy by dx. મિત્રો સમજો બરાબર. sin સ્ક્વેર y નું વિકલન x સ્ક્વેર ટાઈપ નું છે. x સ્ક્વેર નું વિકલિત 2x. તો sin y ને અત્યારે x સમજી લઈએ એટલે x સ્ક્વેર વંચાય. તો sin સ્ક્વેર y નું વિકલિત આવશે 2 sin y. કોને x સમજી લીધું? sin y ને. sin y નું પાછું વિકલન cos y. કોને x સમજી લીધું? y ને. y નું પાછું વિકલન dy by dx. પ્લસ cos xy નું વિકલન. cos x નું વિકલિત minus sin x. તો cos xy નું વિકલિત minus sin xy. કોને x સમજી લીધું? xy ને. હવે xy નું પાછું વિકલન કરવું પડે. અને xy નો પાછો વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે કરી શકાય. તો xy નું વિકલન કરીએ ગુણાકારના નિયમ પ્રમાણે. x અચળ y નું વિકલિત dy by dx પ્લસ y અચળ x નું વિકલિત 1 cos xy નું વિકલિત minus sin xy. કોને x સમજી લીધું? xy. xy નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ y નો dy by dx પ્લસ y અચળ x નું 1 બરાબર k નું વિકલિત 0. આ પ્રમાણે થયું. implies 2 sin y cos y is sin 2y dy by dx. 2 sin theta cos theta sin 2 theta minus કૌંસ ખોલી નાખીએ એટલે x sin xy dy by dx minus y sin xy is equal to 0. dy by dx વાળા પદો ભેગા કરીએ અને dy by dx કોમન લઈએ. dy by dx is common. કૌંસમાં sin 2y minus x sin xy is equal to y sin xy. Implies dy by dx is equal to y sin xy upon sin 2y minus x sin xy. આ પ્રમાણે dy by dx મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 8. sin square x plus cos square y is equal to 1. આપણે dy by dx મેળવવાનું છે. વિકલન કરીએ x સાપેક્ષ sin square x નું વિકલન x સ્ક્વેર સમજીને વિકલન કરીએ. x સ્ક્વેર નું 2x sin square x નું 2 sin x. કોને x સમજી લીધું? sin x ને. sin x નું પાછું વિકલન cos x પ્લસ cos square y નું વિકલિત 2 cos y. x સ્ક્વેર નું 2x એમ cos square y નું 2 cos y. કોને x સમજી લીધું? cos y ને. cos y નું પાછું વિકલન minus sin y. હજુ પણ આપણે y ને x સમજી લીધું. y નું પાછું વિકલન dy by dx બરાબર 1 નું વિકલિત 0. Implies 2 sin x cos x is sin 2x minus 2 sin y cos y is sin 2y dy by dx is equal to 0. Implies dy by dx is equal to sin 2x upon sin 2y. એટલે આ પ્રમાણે dy by dx આપણને મળ્યું. મિત્રો અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે sin square x plus cos square y is equal to 1. બહુ અગત્યનું નિત્યસમ છે. આપણને ખબર છે કે sin square x plus cos square x is equal to 1 થાય. અને અત્યારે આપ્યું sin square x plus cos square y is equal to 1. એનો મીનિંગ એવો થયો કે y is x. એટલે સમીકરણ પરથી એક વાત નક્કી થઈ ગઈ કે y બરાબર x છે. તો જ sin square x plus તો જ આન્સર 1 આવે. cos square x is equal to 1. તો y બરાબર x હશે. અને y બરાબર x હોય તો આપણે લખી શકીએ dy by dx is equal to x નું વિકલિત 1. y નું વિકલિત dy by dx x નું 1.
એટલે મિત્રો આ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 1 છે. એના પરથી sin 2x અને sin 2y ની વેલ્યુ મેળવો તો બંને સરખા આવશે. એટલા માટે બંને સરખા આવશે એટલે કેન્સલ થઈ જાય અને આપણને મળે 1. એટલે કદાચ કોઈકને એમ થાય કે બીજી રીતે કેમ 1 આવ્યું, પણ આનું સાદું રૂપ આપો તો ફરીથી આપણને 1 જ મળે. તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 8 સુધીની ચર્ચા કરી. આગળ 9મા દાખલાથી ત્રિકોણમિતીય પ્રતિવિધેયો પર આધારિત દાખલા છે, એટલે એની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું.